રીલ સ્ક્રોલ કરતા કરતા થાકી ગયા હશો ને, તો એક ક્વિક આઈ ટેસ્ટ કરી લઈએ. હું છું ડોક્ટર પંક્તિશા, MS ઓફથેલ્મોલોજિસ્ટ. લેટ સ્ટાર્ટ. હવે જે તમને સ્ક્રીન પર દેખાશે એમાં કયો નંબર છે એ તમારે ગેસ કરવાનો છે. જો તમને 8 નંબર દેખાતો હોય તો એ નોર્મલ છે, પણ જો તમને 3 કાં તો 3 દેખાતો હોય તો એ એબનોર્મલ છે. નેક્સ્ટ. જો તમને 5 નંબર દેખાતો હોય તો એ નોર્મલ છે, પણ જો તમને 2 નંબર દેખાતો હોય તો એ એબનોર્મલ છે. નેક્સ્ટ સ્લાઇડ. આ એક ટ્રિકી સ્લાઇડ છે. આમાં જો તમને કોઈ નંબર દેખાતો હોય તો એ એબનોર્મલ છે, અને જો તમને કોઈ પણ નંબર ના દેખાતો હોય તો એ નોર્મલ છે. આજે આપણે ટેસ્ટ કર્યો એ કલર બ્લાઇન્ડનેસ ને ટેસ્ટ કરવા માટે હોય છે, અને ઇશિયારાસ કલર વિઝન ટેસ્ટ કહેવાય છે. ઉપરના ટેસ્ટમાંથી કોઈ પણ સ્લાઇડ જો તમારે એબનોર્મલ આવી હોય તો ઓફથેલ્મોલોજિસ્ટને જરૂર સંપર્ક કરજો. કમેન્ટ ડાઉન બિલો કે તમને કેટલી સ્લાઇડ સાચી પડી. હવે કલર બ્લાઇન્ડનેસ વિશે વાત કરીએ તો ગ્લોબલી આનું પ્રિવેલન્સ 2 to 3% હોય છે. આ એક એક્સ-લિંક્ડ ડિઝીઝ છે, એટલે મેલ્સમાં વધારે જોવા મળે છે. મેઇનલી તો આ જીનેટિકલી જ જોવા મળે છે, પણ જો તમે કોઈ ડ્રગ્સ એવી લેતા હોવ કે કોઈ પણ તમને ઇન્જરી થઈ હોય એના લીધે પણ તમને થઈ શકે છે. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર ઓફથેલ્મોલોજીકલ ઇનસાઇટ્સ.